ઇન્ડિયા તો આમ જ આવી મારી જાતે. મારી પહેલીથી પ્લાન ટ્રીપ હતી અને રિપ્લેસમેન્ટમાં મને કરવું જ નહોતું, ઓપરેશન કરવું જ નહોતું. મારું નામ નિરંજના છે અને હું 78 યર ઓલ્ડ છું. સુવાવ ગામ આણંદની બાજુમાં છે, ત્યાંથી આવ્યા છીએ. જ્યારે હું નહીં આવતા પહેલા લંડનમાં હું મારા જીપી પાસે ગઈ ત્યારે મને they recommend me only two suggestions and injections which is a steroid which I'm against it. તો મને સ્ટેરોઇડ નહોતું લેવું અને રિપ્લેસમેન્ટમાં મને કરવું જ નહોતું, મને ઓપરેશન કરવું જ નહોતું. અને બીજું કે મને આર્થરાઇટિસ છે, ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે wear and tear છે, પણ આમ ઓલવેઝ કન્ટિન્યુ માય એક્ટિવિટી એક્સરસાઇઝથી મને ઓછું થાય છે. પણ આ વખતે એકદમ જે પેઇન થયું વિચ ઇઝ મને બી સમજણ નથી પડતી કેમ સડનલી ચાલુ થયું, પણ મને ઓપરેશન કરવું જ નહોતું. એટલે હું ઇન્ડિયા તો આમ જ આવી મારી જાતે. મારી પહેલીથી પ્લાન ટ્રીપ હતી, પણ અહીં આવીને મને પેઇન એનું જ રહ્યું અને કોઈ ફેર ના પડ્યો. એટલે પછી મેં ડિસાઇડ કર્યું કે મને ઓપરેશન. મને સુનાવ આવતા પહેલા લંડનથી જ 1 મહિના પહેલા પેઇન ચાલુ થયું હતું. તો મને થયું કે કદાચ અહીંયાની વેધર સારી હશે તો મટી જશે, પણ ડીડ હેપન. તો મને બહુ સર્ચ કર્યું મારી જાતે કે શું કરવું જોઈએ. Then I decided to do some kind of operations to relieve the pain. પણ 2-3-4 જગ્યાએ ગઈ, પણ મને બધા રિપ્લેસમેન્ટ સજેસ્ટ કરતા હતા which I don't want to do it. તો મને રિપ્લેસમેન્ટમાં પહેલેથી જ બીક હતી. I don't want any foreign body in my body. So I'd come across with on a Facebook restore me operations which I already know a little bit about it from the very beginning. So અહીં આવીને મેં થોડું રિસર્ચ કર્યું એના માટે, 1-2 રેફરન્સ લીધા અને અમારા ગામની નજીક જ છે વલાસામાં એક બેન છે, એમને કર્યું ઓપરેશન. એમને મળી આવી ત્યારે મને બહુ સેટિસ્ફેક્શન લાગ્યું એમના રિપોર્ટ્સ પરથી, એમની હાલચાલ પરથી, એમની આફ્ટર ઓપરેશન્સ પછીની કેરથી. તો પછી મેં ડિસાઇડ કર્યું મને ઓપરેશન જ અહીંયા જ કરવું છે રેસ્ટોરન્ટમાં, વિચ ઇઝ ગુડ ઇન અ સેન્સ દેટ કે એ લોકો કોઈ બહારના પાર્ટ્સ અંદર મૂકતા નથી અને they cut the little bone and make a little more space. જે થોડી ઘસારો થયો છે ત્યાં આગળ થોડી સ્પેસ વધારે થાય જેથી પેઇન જતું રહે. તો મારા ઓપરેશનને આજે 5th ને મારું ઓપરેશન કર્યું, આજે 7th થઈ 2 days. ફર્સ્ટ ડે વોઝ લિટલ બિટ પેનિક, ધેન નેક્સ્ટ ડે થી મને જ્યારે વોક કરવાનું કર્યું ત્યારે મને સારું લાગ્યું. અત્યારે બી હું એના કહેવા પ્રમાણે થોડી એક્સરસાઇઝ કરું છું ને વોક કરું છું તો મને ઘણું બધું સારું લાગે છે. આઈ એમ વેઇટિંગ ફોર ટુ બી રિલીવ ધ પેઇન લેસ કમ્પ્લીટલી. પણ ખબર નથી હવે 1 મહિના સુધી આ બેલ્ટ પહેરવામાં તો અનકમ્ફર્ટેબલ તો ડિસ્કમ્ફર્ટ છે, બાકી everything else is fine. I'm just waiting for that pain will go away when time comes. I think so.